સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર જાણે કે હરકતમાં આવ્યું છે। ઘાટ ગામ પાસે ગેરકાયદે ઘાટ તોડી પડાયો છે। ઘાટમાંથી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હતું અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ જીપીસીબી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આજે ઘાટ છે તેને તોડી પાડવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ વાત છે કે કેમિકલ માફિયાઓ છે તે દિવસને દિવસે બેફામ થઈ રહ્યા છે અને કેમિકલ યુક્ત પાણી છે તે ઠાલવી રહ્યા છે, તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ સમગ્ર મામલે જાણકારી આપશે સંવાદદાતા કેતન ઓઝા। કેતન, અત્યારે તંત્રની શું કામગીરી? ચોક્કસ કે જે રીતે સંદેશ દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે, પ્રદૂષણના પાપીઓ સામે જે મુહિમ છેડવામાં આવે છે તેમાં હવે પ્રદૂષણ બોર્ડ હરકતમાં આવ્યું છે। જેસાણા આજુબાજુના જે ભાટ ગામ આવેલું છે ત્યાં ભાટ ગામમાં જે ગેરકાયદેસર ઘાટ આવેલા છે, જે સાડીઓનું ધોવાણ કરીને કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડે છે, તે ઘાટને તોડી પાડવાની જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પોલીસ સ્ટાફ સાથે પ્રદૂષણ બોર્ડ કોન્ટેક્ટ કર્યું છે અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દરજ્જાના અધિકારીઓ પણ તે કામે લાગ્યા છે અને જે ગેરકાયદેસર ઘાટો છે તેમને પણ બંધ કરવા માટે તાત્કાલિક નોટિસ પણ ઇસ્યુ કરો। બિલકુલ, આપનો આભાર જાણકારી આપવા માટે।